ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા ગત ફેબ્રુઆરી-માર્ચ 2025માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં જાહેર થયેલા પરિણામમાં પાંડવાલા ઇંગ્લિશ મીડિયમ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનું પરિણામ 100% આવ્યું છે. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025માં લેવાયેલો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામમાં પાંડવાલા ઇંગ્લિશ મીડિયમ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનું પરિણામ 100% આવ્યું, જેમાં 4 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરી પાંડવાલા ક્લાસીસનું ગૌરવ વધાર્યું. આ તમામ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલા સારા પરિણામ માટે સંસ્થાના સંચાલિકા શ્રીમતી નીનાબેન પાંડવાલા તથા તમામ શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીઓને ખૂબ અભિનંદન પાઠવ્યા. સાથોસાથ તમામ વિદ્યાર્થીઓને પેંડા ખવડાવી ઉજવણી કરવામાં આવી અને આ પરીક્ષામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના ભવ્ય દોશીએ 99.72 PR સાથે અને વિજ્ઞાન પ્રવાહમાં જેનિલ ચોકસીએ 93.36 PR સાથે પાંડવાલા ક્લાસીસમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. મારું નામ મોદી ક્રિશ ભાવેશ કુમાર. અમે અહીંયા પાનવાલામાં અભ્યાસ કરીએ છીએ. છેલ્લા 4 વર્ષથી અભ્યાસ કરીએ છીએ. રિઝલ્ટ અહીંયા ખૂબ સારું છે, કેમ કે પાનવાલાસ એમ કોઈ વાર ચૂક્યા નથી કે એવું બન્યું જ નથી કે ખરાબ આવ્યું હોય. અમે સાયન્સ સ્ટ્રીમ લીધી, ઘણા સારા ફેકલ્ટી હતા, એમને અમે બહુ સપોર્ટ આપ્યો છે ને સાયન્સમાં પણ અમારું રિઝલ્ટ સારું આવ્યું છે. હું આગળ જઈને ડૉક્ટર બનવા માંગુ છું. નીનાબેન પાનવાલા ક્લાસીસના સંચાલક. દર વર્ષની જેમ આ વખતે પણ અમારા ક્લાસીસમાં 100% રિઝલ્ટ આવ્યું છે. વર્ષોથી પાનવાલાસ સુરતમાં 100% રિઝલ્ટ જ આપે છે. અમારા ત્યાં કોઈ પણ બાળકનું વર્ષ બગડતું નથી. જે બાળક નિયમિત છેલ્લે સુધી ક્લાસમાં હાજરી આપતો હોય છે, છેલ્લે સુધી બધી પરીક્ષાઓમાં એ લોકો સારી રીતે પરફોર્મન્સ કરતો હોય છે અને બધી પરીક્ષાઓમાં એટેન્ડન્સ રેગ્યુલર રહે છે, તો એ બાળકોનું બહુ ઊંચું જ રિઝલ્ટ આવે છે. એ પ્રમાણે આ વર્ષે પણ અમારા બાળકોનું રિઝલ્ટ ઘણું સારું આવ્યું છે. કોમર્સમાં અકાઉન્ટ્સમાં 99 હાઈએસ્ટ છે, સ્ટેટ્સમાં 100 out of 100, OC ઓલ્સો 100 out of 100. સેમ વે ઇવન ઇન સાયન્સ સ્ટ્રીમ ઓલ્સો મેથ્સમાં અમારે ત્યાં 91 હાઈએસ્ટ રહ્યું છે, ફિઝિક્સમાં 88 અને બાયોલોજી 95. સો વી આર વેરી હેપી વિથ ધ રિઝલ્ટ્સ. અને પાનવાલાસની ખાસિયત એ રહી છે કે અમારે ત્યાં દરેક બાળકનો ગ્રોથ થાય છે. દરેક બાળક દર વર્ષે 15 થી 20% જમ્પ કરતું જ આવે છે. જ્યારે એડમિશન લે છે ત્યારે બાળક સમજો કે 50% પર હોય છે અને ફાઇનલી જ્યારે બોર્ડનું રિઝલ્ટ આવે છે ત્યારે બાળકનો ગ્રોથ 20% વધીને જ આવે છે. 70 to 75% એનો રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે. સો વી આર વેરી હેપી વિથ ધીસ યર ઓલ્સો અમે આ વસ્તુને મેન્ટેન રાખી છે. દરેક બાળક, દરેક પેરેન્ટ્સ ખૂબ ખુશ થયા છે. કોઈને પણ નિરાશ નથી થવું પડ્યું. 100% રિઝલ્ટ સાથે અમે કોમર્સ અને સાયન્સમાં અમારી વિક્ટરી થઈ છે એઝ યુઝ્યુઅલ. અને વી આર વેરી હેપી કે એક પણ બાળકનું વર્ષ બગડ્યું નથી. બાળકો હવે આગળ પોતાના ફ્યુચરમાં આગળ વધી શકશે. કોમર્સવાળા પોતાની રીતે કોમર્સમાં આગળ જમ્પ કરશે, એમ સાયન્સવાળા પણ પોતાના સપનાઓ પૂરા કરી શકશે. અને આઈ એમ વેરી થેન્કફુલ ટુ માય એન્ટાયર સ્ટાફ ઓફ કોમર્સ એઝ વેલ એઝ સાયન્સ સ્ટ્રીમ, જે લોકો બાળકો સાથે ખડે પગે ઊભા રહેતા હતા અને અમારા ડાયરેક્શન હેઠળ ટીચર્સ અને સ્ટુડન્ટ્સોએ પુષ્કળ મહેનત કરી છે, જેનું આજે પરિણામ અમને ખૂબ ઊંચું મળ્યું છે. મારું નામ જાનવી ગાંધી છે. મેં પાનવાલા ક્લાસીસમાં અભ્યાસ કરું છું. છેલ્લા 4 વર્ષથી હું અહીંયા જ અભ્યાસ કરું છું. મારું રિઝલ્ટ ઘણું સારું આવ્યું છે. મારા 99% અને 92% આવ્યા છે. હું એમ તો દિવસમાં જેટલી 6 કલાક જેટલી મહેનત કરતી હતી અને એમાંથી મને 4 થી 5 કલાક અહીંયા એટલું પુષ્કળ મહેનત કરાવવામાં આવતું હતું, જેથી મારું એક્ઝામના 1 દિવસ પહેલાં મને બિલકુલ પણ એવું નહીં થતું હતું કે મારું કંઈ રહી ગયું છે કે હું તૈયાર નથી. એટલે હું એકદમ તૈયાર થઈને એક્ઝામ માટે ગયેલી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.